છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રસ્તામાં અભાવે અનેકવાર દર્દીને જોડીમાં લઈ જવાનો વારો આવે છે. તો અનેકવાર આવા દ્રશ્યો સામે આવતા છતાં સ્થિતિ બદલાતી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બુડમારિયા ગામમાં વધુ એકવાર રસ્તાના અભાવે તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. તો અંતરિયાળ વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે એક ગર્ભવતી મહિલાને જીવના જોખમે જોડીમાં ઉચકીને હોસ્પિટલ લઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો મળતી માહિતી મુજબ કવાંટના બુડમારિયા ગામના આમદા ફળિયાની ગર્ભવતી મહિલાને સવારે 7 વાગે પ્રસૂતિનો દુખાવો પડ્યો હતો. તો ગામમાં કાચા રસ્તાને વાહન લઈ જઈ શકે તેવી પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાથી પરિવારે મહિલાને જોડી બનાવીને ઉચકીને રસ્તા સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો. દુર્ભાગ્ય હતું કે રસ્તા સુધી પહોંચતા પહેલા જ મહિલાને રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ. આ પછી તાત્કાલિક નસવાડીના સરિયાપાણી 108 એમ્બ્યુલન્સ મંગાવી હતી અને ગ્રામજનોના સહકારથી મહિલાને અડધો કિલોમીટર 108 સુધી સ્ટ્રેચર પર ઉચકી લઈ જવાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો સારા સમાચાર છે કે માતા અને નવજાત બંને સંપૂર્ણ સ્વસ્થ છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો છોટાઉદેપુરના આદિવાસી અને દુર્ગમ વિસ્તારોમાંથી વારંવાર સામે આવે છે અને સ્થાનિકોની અનેક રજૂઆત પછી પણ અહીંના રસ્તા અને આરોગ્ય સેવામાં કોઈ પ્રગતિ દેખાતી નથી. હવે પ્રશ્ન એ છે કે આખરે આ વિસ્તારોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તંત્ર ક્યારે જાગૃત થશે? બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.